હેલો એવરીવન, આજે આપણે છે લેક્ચર ત્રીજો. આગળના બે લેક્ચરની અંદર સંક્રાંતિ તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના કરી. પ્રથમ સંક્રાંતિ તત્વ, દ્વિતીય સંક્રાંતિ તત્વ અને તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વ એની ઇલેક્ટ્રોન રચના કરી. અને સેકન્ડ લેક્ચરની અંદર આપણે એના થોડાક ભૌતિક ગુણધર્મ જોયા, પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ, પોટેન્શિયલ એટસેટ્રા. હવે આપણે થોડાક એના ભૌતિક ગુણધર્મ અધૂરા છે એ પૂરા કરીએ. આજે આપણે છે લેક્ચર 3, બરાબર. એમાં સૌથી પહેલાં આવે છે, આ બધા કન્ટિન્યુઅસલી છે આગળ કર્યા હતા એ ભૌતિક ગુણધર્મ હતા, અને આપણે બાકી વધેલા હતા જે આજે કરશું એ એના ભૌતિક ગુણધર્મ છે. એમાં સૌથી ફર્સ્ટ નંબરનો આજે આવે છે ઉદ્દીપકીય ગુણધર્મ. ઉદ્દીપકીય ગુણધર્મ. ઘણા સંક્રાંતિ તત્વો છે એ ઉદ્દીપક તરીકે જોવા મળે છે. એટલે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ ઉદ્દીપકીય ગુણધર્મ છે એ ધરાવે છે. કેટલાક સંક્રાંતિ ધાતુ તત્વો અને તેમના કેટલાક સંયોજનો છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આથી તે ઉદ્દીપક તરીકે જોવા મળે છે. ઉદ્દીપક તરીકે વપરાતા આ પદાર્થો છે એની ઘન સ્થિતિમાં હોય છે. એટલે સોલિડ અવસ્થાની અંદર આ ઉદ્દીપક તરીકે વપરાતા સંક્રાંતિ ધાતુઓ છે એ ઘન સ્થિતિમાં જોવા મળે છે. આગળના લેક્ચરમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે સંક્રાંતિ ધાતુઓ છે એ કઈ રીતે ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. એનું એક એક્ઝામ્પલ કે છે, આ છે એક ઉદ્દીપક છે, બરાબર. આ છે ડસ્ટર. એને આપણે ઉદ્દીપક તરીકે ગણીએ તો આ કઈ રીતે પ્રક્રિયાનો વેગ વધારે છે અને કઈ રીતે પ્રક્રિયામાં ભાગ ભજવે છે. હવે આ છે એને આપણે, આની અંદર બે પ્રકારના કેન્દ્રો છે. એક છે સક્રિય કેન્દ્રો અને બીજા છે નિષ્ક્રિય કેન્દ્રો, બરાબર. આને આપણે 3 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એટલે આપણે એને 3 પાર્ટ્સમાં વહેંચવામાં આવે. સૌથી પહેલું છે આ જે ડસ્ટરની બધી કિનારી છે એ કિનારી પરના બિંદુઓ. કિનારી પરના બિંદુઓને કીધું ABC, બરાબર. આ બધી જે કિનારી છે એ કિનારી પરના બિંદુઓને કીધું ABC, બરાબર. બીજો એનો પ્રકાર છે આ બાજુના બિંદુઓ, આ 1, 2, પછી આ 3, 4, 5 અને 6 બધી બાજુઓના બિંદુઓ, જેને કીધું PQR, બરાબર. ફરીથી કિનારી પરના બિંદુઓ ABC, સપાટી પરના બિંદુઓ બધી બાજુના 6 બાજુના થશે, જેને આપણે કીધું PQR, બરાબર. અને અંદરના બિંદુઓ કે જેને આપણે જોઈ શકતા નથી એને કીધું XYZ, બરાબર. કે ઉદ્દીપક છે એ કઈ રીતે પ્રક્રિયામાં ભાગ લે છે. આપણે એને એક્ઝામ્પલ આપ્યું, આ ઉદ્દીપક છે તો એને 3 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે. કિનારી પરના બિંદુઓ ABC, આ બધી સપાટી પરના બિંદુઓ PQR અને અંદરના બિંદુઓ કે જેને આપણે જોઈ શકતા નથી એને કીધું XYZ. આ ઉદ્દીપક છે એને પ્રક્રિયામાં ભાગ ભજવવાનો છે. તો પ્રક્રિયા શરૂ હોય, ઉદ્દીપક છે એ આપણને ખબર છે પ્રક્રિયાનો વેગ વધારે છે, અને આપણે પ્રક્રિયાની અંદર મૂકી દીધું તો શું થશે? સૌથી પહેલાં આ કિનારી પરના અને સપાટી પરના બિંદુઓ છે એ પ્રક્રિયામાં ભાગ ભજવવાની શરૂઆત કરશે, બરાબર. આને આપણે પ્રક્રિયાની અંદર મૂકી દીધું તો સૌથી પહેલાં કિનારીઓ પરના અને આ સપાટી પરના બિંદુઓ છે એ ભાગ ભજવવાની, પ્રક્રિયાનો વેગ વધારવાની અથવા પ્રક્રિયામાં ભાગ લેવાની શરૂઆત કરશે. ત્યારે અંદરના બિંદુઓ છે એને પ્રક્રિયામાં ભાગ લેવો હોય XYZ કે જેને આપણે જોઈ શકતા નથી. તો શું થશે? જ્યારે આ બંને ABC અને PQR આ બંને બિંદુઓ છે એ પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો અંદરના બિંદુઓ છે એને બહાર આવી અને પ્રક્રિયામાં ભાગ લેવો હોય તો શું કરે છે? તો કે અંદરના બિંદુઓ છે એ બધા એકસાથે બહાર આવવાની
ટ્રાય કરે, બરાબર, તો અંદરો અંદર બધા બિંદુઓ છે એકબીજા સાથે અથડાય એટલે એનું ચુંબકીય ક્ષેત્ર છે એ નષ્ટ થઈ જાય, એટલે પોતે કાર્ય કરવા સક્ષમ રહેતા નથી. એટલે કાર્ય કરવા સક્ષમ રહેતા નથી તો એ અંદરના જે બિંદુઓ છે XYZ એને નિષ્ક્રિય કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે, અને કિનારી પરના અને સપાટી પરના બિંદુઓ છે એને સક્રિય કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે. અને સક્રિય કેન્દ્રો છે એ પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રક્રિયાનો વેગ વધારે છે. અંદરના જે નિષ્ક્રિય કેન્દ્રો છે એ પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી, કારણ કે એકબીજાની અથડામણથી એનું ચુંબકીય ક્ષેત્ર છે એ નષ્ટ થઈ જાય. ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થઈ જાય એટલે એ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સક્ષમ હોતા નથી. આ ચુંબકીય ક્ષેત્રના પ્રભાવથી પ્રક્રિયકના અણુઓ છે એની સાથે આકર્ષાય છે, એના તરફ આકર્ષાય છે. આ ચુંબકીય ક્ષેત્રની અસર જોવા મળે કયા બિંદુઓ ઉપર? આ સપાટી પરના અને કિનારી પરના. એટલે ચુંબકીય ક્ષેત્રનો પ્રભાવ જોવા મળે એટલે પ્રક્રિયકના અણુઓ છે એ એના તરફ આકર્ષાય છે. તેથી પ્રક્રિયા માટે જરૂરી સક્રિયકરણ ઉર્જા અથવા સક્રિયકરણ શક્તિ છે એ ઘટે છે અને પ્રક્રિયા વેગ વધે છે. આમ સંક્રાંતિ તત્વો અને તેના કેટલાક સંયોજનો છે એ ઉદ્દીપક તરીકે જોવા મળે છે. કયા કયા છે? તો કે વનસ્પતિ તેલની હાઇડ્રોજનેશન પદ્ધતિમાં નિકલ ઉદ્દીપક વપરાય છે. પછી એમોનિયા વાયુ બનાવવા માટેની હેબર પદ્ધતિમાં Fe એટલે લોખંડનો ભૂકો અથવા ટુકડો Fe છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે. પછી H2SO4 સલ્ફર ડાયોક્સાઇડની સંપર્ક વિધિની અંદર SO2 માંથી SO3 સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરવા માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે. બરાબર, આટલું ઉદ્દીપકમાં છે. વધારે તમારે ડિટેલમાં આવતું નથી. વધારે ડિટેલમાં તમે 11-12ની અંદર ભણી ગયા છો. તમારે ખાલી એની ફિઝિકલ પ્રોપર્ટી છે, ભૌતિક ગુણધર્મ, બરાબર, વધારે તમારે આના વિશે આવતું નથી. ઉદ્દીપકીય ગુણધર્મ પછી બીજો આવે છે ચુંબકીય ગુણધર્મ. બીજો આવે છે ચુંબકીય ગુણધર્મ. સામાન્ય રીતે જ્યારે કોઈ પદાર્થને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એ બે ગુણધર્મ છે એ ધરાવે છે. કોઈ પણ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બે ગુણધર્મ ધરાવે છે, પેરામેગ્નેટિક અને ડાયમેગ્નેટિક, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. બરાબર, ચુંબકીય ગુણધર્મ છે એ બે છે, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. પેરામેગ્નેટિક અને ડાયમેગ્નેટિક. જે અણુ, પરમાણુ કે આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેને અનુચુંબકીય કહે છે. તો જે અણુ, પરમાણુ કે આયનમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેને પ્રતિચુંબકીય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ છે અણુ, પરમાણુ કે આયન છે એ ધરાવે છે. કે જે પદાર્થ, અણુ, પરમાણુ કે આયન છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય, બરાબર, તો એ અનુચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. અને અણુ, પરમાણુ કે આયનમાં યુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય તો પ્રતિચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. અનુચુંબકીય ગુણધર્મ છે એમાં પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે ત્યારે જો તે પોતાને ચુંબકીય બળ રેખાઓની સમાંતર ગોઠવવામાં આવે અથવા તો પોતાને ચુંબકીય બળ રેખાઓની સમાંતર ગોઠવે તો એને અનુચુંબકીય ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે જે પદાર્થને
ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને તે પોતાને ચુંબકીય બળ રેખાઓની લંબ ગોઠવે તો એને પ્રતિચુંબકીય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. આ છે એ પોતાને ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ પદાર્થને મૂકીએ ત્યારે એ પોતે પોતાને ચુંબકીય બળ રેખાઓની સમાંતર ગોઠવે છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ધરાવે છે. તો પોતાને ચુંબકીય બળ રેખાઓની લંબ ગોઠવે તો એને પ્રતિચુંબકીય તરીકે ઓળખવામાં આવે. પ્રતિચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે જેની અંદર ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત રહેલા હોય છે. સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના છે તમને ખબર n-1 ડી કક્ષક. આની અંદર ડી કક્ષક છે ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે. બરાબર, ડી કક્ષકથી અપૂર્ણ ભરાયેલી છે એટલે ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત છે. ઇલેક્ટ્રોન અયુગ્મિત છે તો કહી શકીએ કે સંક્રાંતિ તત્વો છે એ અનુચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. બરાબર, આ ચુંબકીય ગુણધર્મ છે એ ચુંબકીય ચાકમાત્રાને લીધે ઉદ્ભવે છે. એની અંદર બે પ્રકારનું ભ્રમણ છે એ જોવા મળે છે, કક્ષીય ભ્રમણ અને ધરા ભ્રમણ. પણ આપણે કીધું એમ ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત છે અને ઇલેક્ટ્રોન બહારની કક્ષામાંથી દૂર થાય છે એટલે અહીંયા ધરા ભ્રમણ છે એ જોવા મળે છે. બહારની કક્ષામાંથી ઇલેક્ટ્રોન છે એ સૌથી પહેલાં દૂર થાય છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા છે એ ધરા ભ્રમણ જોવા મળે છે. સ્પિન છે એ બે પ્રકારની હોય છે એટલે કે ભ્રમણ છે એ બે પ્રકારનું છે, ધરા ભ્રમણ અને કક્ષીય ભ્રમણ. બરાબર, અહીંયા કક્ષીય ભ્રમણને આધારે એનું ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે એ મેળવવામાં આવે છે. છેલ્લી કક્ષાની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આપણે કહી શકીએ કે કક્ષીય ભ્રમણ કરતાં અહીંયા ધરા ભ્રમણ છે એ વધારે મહત્વનું છે. અને ધરા ભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર છે μ = n/n+2 Bm ઓહર મેગ્નેટિક અચળાંક. બરાબર, ધરા ભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર છે μ = n/n+2 Bm. બરાબર, અયુગ્મિત આ સ્પિન ભ્રમણ અને કક્ષીય એટલે સ્પિન અને ઓર્બિટલ એટલે કક્ષીય અને ધરા ભ્રમણ છે એમ બે પ્રકારની ગતિ છે એ ઇલેક્ટ્રોન છે એ બે પ્રકારની ગતિ ધારણ કરે છે. તેથી દરેક ઇલેક્ટ્રોન છે એ નાના ચુંબક તરીકે વર્તે છે એટલે નાના ચુંબક તરીકે જોવા મળે છે. આના લીધે જ રાસાયણિક પ્રક્રિયાની અંદર તે ચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. બરાબર, ઇલેક્ટ્રોનના બંને ભ્રમણને લીધે ચુંબક તરીકે વર્તે છે અને નાના ચુંબક તરીકે જોવા મળે છે. એટલા માટે જ આ ઇલેક્ટ્રોન છે એ ચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. અને આ ચુંબકીય ગુણધર્મ છે એમાં રહેલા ઇલેક્ટ્રોનને આભારી છે કે ઇલેક્ટ્રોનને આધારે આપણે કહી શકીએ કે ચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે એ પરમાણુને નાના ચુંબકની જેમ વર્તે, તેથી તેને લાગુ પડેલું ચુંબકીય ક્ષેત્ર છે એમાં આ ચુંબકીય પરમાણુને પોતે સમાંતર રીતે ગોઠવે છે એટલે એ અનુચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. બહારની કક્ષા ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને આધારે એટલે આપણે કહી શકીએ કે પદાર્થ છે આ સંક્રાંતિ તત્વો છે એ ચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. આપણે હુન્ડનો નિયમ ભણી ગયા છીએ. હુન્ડના નિયમ પ્રમાણે અપૂર્ણ ડી ઉપસપાટીવાળા સંક્રાંતિ તત્વોના પરમાણુઓ આવા કેટલાક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને એટલા માટે એ પેરા મેગ્નેટિક હોય છે. જે આયનો અયુગ્મિત ઇલેક્ટ્રોન સંક્રાંતિ તત્વોમાં જે આયનો અયુગ્મિત ઇલેક્ટ્રોન સમાવતા હોય તેઓ પણ ઘણી વખત પેરામેગ્નેટિક તરીકે જોવા મળે છે. બરાબર, આ
સંક્રાંતિ તત્વના ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની સાથે વધે છે. કઈ રીતે? તો તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું કે મ્યુ એટલે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે, એમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારતા વધે છે. આપણે લખીએ ડી કક્ષકની અંદર મેક્સિમમ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન સમાય. છઠ્ઠો ઇલેક્ટ્રોન સમાવા જઈએ, બરાબર, તો એ યુગ્મિત થઈ ગયા. એટલે ડી કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને મ્યુ 1 2 3 4 અને 5 અહીંયા મૂકીએ. 1 2 3 4 5 સૂત્રની અંદર n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 + 2 એટલે √3 એટલે મ્યુની કિંમત આવશે 1.73 2.83. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તો 2.83 3.87 4.90 અને 5.92. એટલે તમે જોઈ શકો છો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે એ વધે છે. આમ આપણે ચુંબકીય ચાકમાત્રાની અંદર અણુ, પરમાણુ કે આયનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ગણી શકીએ છીએ. આના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્ય મોટા ભાગે ઘણી વખત સરખા જોવા મળે છે. એટલે વધારે કે ઓછા પ્રમાણમાં આપણે સૈદ્ધાંતિક મૂલ્યો છે એ ટૂંકમાં થોડા ઘણા એમાં સરખાપણું છે એ સામ્યતા જોવા મળે છે. એટલે પ્રાયોગિક રીતે મેળવેલા મૂલ્યો છે એ સૈદ્ધાંતિક મૂલ્યો કરતાં ઘણી વખત થોડાક વધારે કે ઓછા હોય, એટલે નિયર અબાઉટ સામ્યતા છે એ ધરાવે છે. આમ ભ્રમણ કક્ષક જોડાણ છે એ થાય છે. આ પ્રકારના મૂલ્યો છે એ દિશાકીય હોવાથી મૂલ્ય થોડું વધારે કે આપને ઓછું મળે છે. એનો એક એક્ઝામ્પલ આપ્યું છે, તમે આગળ આવી ગયું છે બધું, પણ એક એક્ઝામ્પલ છે એ કરાવી દઉં છું. CO+2 ની ચુંબકીય ચાકમાત્રા ગણો. CO+2 આની તમારે ચુંબકીય ચાકમાત્રા ગણવી હોય તો સૌથી પહેલા આપણે ગણશું CO કોબાલ્ટ. એનો પરમાણુ ક્રમાંક છે Z બરાબર 27, બરાબર. ઇલેક્ટ્રોન રચના છે 3D અને 4s, 4s અને 3D. ડી કક્ષકો 1 2 3 4 અને 5, બરાબર. અને ફોરેસ. હવે કોબાલ્ટમાં છે Z બરાબર 27, બરાબર. સૌથી પહેલા આવશે 18 ઇલેક્ટ્રોન આર્ગોન. S કક્ષક છે એ આખી ભરાઈ જાય છે, પછી આવે છે ડી કક્ષકનો વારો, એટલે 18 ને 2 20. હવે 7 ઇલેક્ટ્રોન થયા, એટલે 1 2 3 4 5 6 ને 7. હવે આપણે કહીએ CO+2 ની ઇલેક્ટ્રોન રચના Z બરાબર 27 KR. જે બે ઇલેક્ટ્રોન દૂર થાય છે એ જેમાં સૌથી પહેલા ભરાય એમાંથી દૂર થાય, એટલે ઇલેક્ટ્રોન સૌથી પહેલા 4s માં ભરાણા, એટલે 4s માંથી ઇલેક્ટ્રોન દૂર થાય. CO+2 ની ઇલેક્ટ્રોન રચના સૌથી પહેલા ઇલેક્ટ્રોન છે એ 4s માં ભરાણા, એટલે 4s માંથી ઇલેક્ટ્રોન દૂર થાય, તો આની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1 2 3 4 5 6 અને 7. તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે ટોટલ 3. અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હોય તો એની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે એ આપણે આગળ કર્યું એ U =
3.87 BM છે એ જોવા મળે. આ રીતે એનું ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે એ શોધવામાં આવે છે. આ બે ગુણધર્મ પૂરા થયા, ઉદ્દીપકીય ગુણધર્મ અને ચુંબકીય ગુણધર્મ. બરાબર. પછી છે સંક્રાંતિ ધાતુ તત્વોની સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા. કે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ સંકીર્ણ સંયોજન છે એ બનાવે છે. સંકીર્ણ સંયોજન આપણે આગળ છે એ ભણી ગયા કે એક કે તેથી વધુ એનાયન કે તટસ્થ અણુ અથવા લિગાન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને ચોક્કસ લાક્ષણિકતાવાળી સ્પીસીઝ અથવા સિરીઝ અથવા તો શ્રેણી બનાવે, સંકીર્ણ શ્રેણી બનાવે તો તેને સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ સંકીર્ણ સંયોજનોનું આખું ચેપ્ટર છે એ તમારે આગળ આવી ગયું છે સેમેસ્ટર 11માં, 12થની અંદર, સેમેસ્ટર 3, 4ની અંદર ડિટેલમાં. અહીંયા તમારે ખાલી એનું થોડોક નાનો એવો પોઈન્ટ છે એટલે એની ડેફિનેશન લખવાની આવશે કે સંકીર્ણ સંયોજનો બનાવે છે. અને ધાતુ આયનની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા અન્ય કરતાં વિશેષ છે. એના અમુક કારણો આવે છે કે શું કામે એની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા બીજા આયનો કરતાં વિશેષ છે. તો સંક્રાંતિ ધાતુ આયનોનું કદ છે એ નાનું હોય છે. બરાબર. સંક્રાંતિ ધાતુ આયનોની સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા અન્ય આયનો કરતાં વિશેષ છે. એનું પહેલું કારણ છે કે સંક્રાંતિ ધાતુ આયનોનું કદ છે એ નાનું હોય છે. બીજું છે સંક્રાંતિ ધાતુ આયનો છે એની અંદર કેન્દ્રીય વીજભાર અને આયનીય વીજભાર છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. બરાબર. ત્રીજું છે એની ઇલેક્ટ્રોન રચના છે એ સંકીર્ણ સંયોજનો બનાવવા માટે અનુકૂળ છે. આપણે સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના કરી ગયા કે સંકીર્ણ સંયોજનો બનાવવા માટે એ અનુકૂળ છે. આ ધાતુ આયનમાં ડી કક્ષક ખાલી હોવાથી તેની સામે લિગાન્ડમાંથી આવેલો ઇલેક્ટ્રોન યુગ્મ છે એને સમાવી શકાય છે. ડી કક્ષક છે એ અપૂર્ણ છે. ડી કક્ષક અપૂર્ણ છે એટલે લિગાન્ડમાંથી આવેલો ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આપણે એની અંદર સમાવી શકીએ છીએ. એટલે 3D, 4S, 4P અને 4D કક્ષકોની શક્તિના મૂલ્યો વચ્ચે તફાવત છે એ ખૂબ ઓછો જોવા મળે છે. આ 4 કક્ષકો થઈ 3D, 4D, 3D, 4S, 4P અને 4D. એ કક્ષકોની શક્તિના મૂલ્યો વચ્ચે તફાવત ઓછો જોવા મળે છે. એટલે આના આધારે આપણે કહી શકીએ કે વિવિધ પ્રકારના હાઇબ્રિડાઇઝેશન થાય છે. એટલે અલગ અલગ પ્રકારના સંકીર્ણ સંયોજનો છે એ બનાવે છે. બરાબર. અને ઉત્પન્ન થતી વિવિધ કક્ષકો છે એ આ સંકીર્ણ સંયોજનો બનાવવામાં મદદરૂપ થાય છે. અને વિવિધ પ્રકારના સંકરણ થવાથી અને સવર્ગ સહસંયોજક બંધ છે એ દિશાકીય હોવાથી વિવિધ પ્રકારની ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણ સંયોજનો બનાવી શકાય છે. સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય, આ બધા જ અલગ અલગ ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણ સંયોજનો છે એ બનાવવામાં આવે છે. આ સંક્રાંતિ ધાતુ આયનો છે એ વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા છે એ ધરાવે છે. એટલે વિવિધ પ્રકારના સંકીર્ણ સંયોજનો છે એ બનાવવામાં આવે છે. બરાબર. આ થઈ સંક્રાંતિ તત્વો છે એના સંકીર્ણ સંયોજનો બનાવે છે. તો એ સંક્રાંતિ ધાતુ છે એ લાક્ષણિકતામાં બીજા કરતાં કઈ રીતે અલગ પડે છે એ એના મૂલ્યો થયા. બરાબર. આ ઉપરાંત ચોક્કસ શ્રેણીના તત્વોનો પરમાણુ ક્રમાંક વધવાની સાથે એનું પરમાણુ કદ છે એ ઘટે. એટલે એમના સંકીર્ણ છે જે તે પરમાણુ અણુકાયનના સંકીર્ણ છે એની સ્થિરતા છે એ વધે છે. અને ઓક્સિડેશન વધવાની સાથે સ્થિરતા વધે એટલે એ કેવા સંકીર્ણ ભૌમિતિક રચના ધરાવે છે. સમતલીય, સમચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય, આ વિવિધ પ્રકારના કક્ષકો છે એ જોવા મળે છે. અને કક્ષકો છે એનું સંકરણ થાય છે કેમ કે SPDF
ચારેય કક્ષકોની શક્તિ વચ્ચે તફાવત ઓછો છે એટલે એની શક્તિ સ્તરમાં ઘટાડો થાય છે અને તફાવત ઓછો હોવાને લીધે એ બધા એકબીજા સાથે જોડાય અને સંકરણ બનાવે છે. સંકરણ આપણે ભણી ગયા sp3 sp3d2 sp3 sp2 sp બધા હાઇબ્રિડાઇઝેશન છે એ જોવા મળે છે. બરાબર. પછી આવે છે આંતરાલીય સંયોજનો. તો આંતરાલીય સંયોજનો એટલે શું? ત્રીજું આપણે છે આંતરાલીય સંયોજનો એટલે શું? સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા એટલે કે સંકીર્ણ સંયોજનો. પછી આંતરાલીય સંયોજનો. તો આંતરાલીય સંયોજનો એટલે શું? ચોથું છે આંતરાલીય સંયોજનો કે સંક્રાંતિ તત્વો છે એની ઘન સ્થિતિમાં પરમાણુઓ છે એની ચોક્કસ સ્ફટિક રચનામાં ગોઠવાયેલા હોય છે. એ સ્ફટિકની રચના આપણે NaCl CaCl ભણી ગયા. બરાબર. એની અંદર તમે જોવો તો રચનાની અંદર ઘન પદાર્થ છે એ ચોક્કસ એની સ્ફટિક રચના છે એ ધરાવે છે. NaCl નો કોષ તમે જોયો, CaCl આગળ ભણી ગયા. તો એ આવી ચોક્કસ પ્રકારની સ્ફટિકની ગોઠવણીઓ બને તેની અંદર પોલાણ હોય છે. બરાબર. આ પરમાણુઓ વચ્ચેનું જે પોલાણ છે એની અંદર અમુક પરમાણુઓ છે એ ગોઠવાય છે. નાના કદના અધાતુ પરમાણુઓ કયા તો કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન જેવા અધાતુ પરમાણુઓ છે એ આ પોલાણની અંદર ગોઠવાય છે. બરાબર. આ રીતે બનેલા સંયોજનો છે એને આંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઘન પદાર્થની સ્ફટિક રચનાની અંદર એક ઘન પદાર્થ છે એક વિશિષ્ટ પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે જેની અંદર પોલાણ હોય છે અને એની અંદર હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન જેવા નાના કદના અધાતુ પરમાણુઓ છે એની અંદર ગોઠવાય છે. આવા સંયોજનો છે એને આંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. પોલાણમાં ગોઠવાયેલા આવા નાના કદના અધાતુ પરમાણુઓ અને ધાતુ પરમાણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો રાસાયણિક બંધ બનતો નથી. બરાબર. સ્ફટિકના પોલાણમાં ગોઠવાયેલા આવા સંયોજનો અને ધાતુ અધાતુ વચ્ચે રાસાયણિક બંધ છે એ બનતો નથી. તેથી આવા બધા સંયોજનો છે એમાં રહેલા ઘટકોનું પ્રમાણ છે એ ફિક્સ હોતું નથી. બરાબર. એટલે કે એના ઘટકોનું પ્રમાણ છે એ નિશ્ચિત હોતું નથી. તેથી આંતરાલીય સંયોજનો છે એને હકીકતમાં બિન તત્વયોગમિતીય અથવા બિન પ્રમાણ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આવા સંયોજનો છે એમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી એટલે બિન તત્વયોગમિતીય સંયોજનો તરીકે એને ઓળખવામાં આવે છે. દાખલા તરીકે TiH, VH વેનેડિયમ હાઇડ્રાઇડ, ટિટેનિયમ હાઇડ્રાઇડ બધા સંયોજનોના એક્ઝામ્પલ છે. આંતરાલીય પોલાણમાં ગોઠવાયેલા આવા અધાતુ પરમાણુઓ છે એને આધારે આને આપણે હાઇડ્રાઇડ, કાર્બાઇડ, નાઇટ્રાઇડ અને બોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બધા નાના કદના અધાતુ પરમાણુઓ સ્ફટિકના પોલાણમાં ગોઠવાયેલા છે એના આધારે એને હાઇડ્રાઇડ, કાર્બાઇડ, નાઇટ્રાઇડ અને બોરાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આવા બધા જ તત્વો છે એ આંતરાલીયનું કદ નાનું હોવાથી આંતરાલીય સ્થાનની અંદર સરળતાથી ગોઠવાઈ જાય છે. આવા
હાઇડ્રાઇડ, કાર્બાઇડ, બોરાઇડ અને નાઇટ્રાઇડ જેવા અધાતુ પરમાણુઓની હાજરીને લીધે ધાતુના લાક્ષણિક ગુણધર્મો છે એમાં ફેરફાર થાય છે. બરાબર, ધાતુના ગુણધર્મ છે એ બદલાય છે કે એમાં રહેલા આવા આંતરાલીય સંયોજનોને લીધે એમાં લાક્ષણિક ફેરફાર થાય છે. આ અધાતુ પરમાણુઓ છે એ ધાત્વિક બંધના મુક્ત ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે કે ધાત્વિક બંધ છે એમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ મુક્ત હોય છે. તો જે આંતરાલીય સંયોજનો છે એ બંધ બનાવતા નથી, પણ ધાત્વિક બંધમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષે છે. તેથી આ ઇલેક્ટ્રોન છે એ ધાત્વિક બંધની અંદર સ્થગિત થઈ ગયા. બરાબર, ઇલેક્ટ્રોન ધાત્વિક બંધમાં હતા પણ આંતરાલીય સંયોજનો પોતાની તરફ આકર્ષે તો એ પોતાના સ્થાનથી વિચલિત થઈ ગયા, એટલે એ પોતાના સ્થાનથી સ્થગિત થઈ ગયા. સ્થગિત થઈ ગયા એટલે શું થઈ ગયું, એની પ્રબળતા છે એ વધે છે. તેથી સખ્તાઈ, આ બધા ધાતુના ગુણધર્મો જેમ કે સખ્તાઈ, ઘસારાનો પ્રતિકાર, ગલનબિંદુ, કઠિનતા, આ બધા જ ગુણધર્મો છે એમાં નોંધપાત્ર વધારો થાય છે. આથી આવા આંતરાલીય સંયોજનોનો ઉપયોગ યંત્રો, સાધન સામગ્રી, ઓજારો અને વાહનો બનાવવા માટે થાય છે. આવા પ્રકારના આંતરાલીય સંયોજનો છે એના કોઈ ચોક્કસ પ્રકારના આણ્વીય સૂત્રો છે એ હોતા નથી. Vn, Fe3n, Fe3c, Mn3c, Vn, Fe3n, Fe3c, આ બધા એના અલગ અલગ પ્રકારના ગુણધર્મ. Mn3c, TiC, Bb, Mn3c, TiC, Bb વગેરે પ્રકારના આંતરાલીય સંયોજનો છે. તેનું ચોક્કસ કોઈ અણુસૂત્ર હોતું નથી, એકબીજા સાથે સંયોજાય અને આંતરાલીય સંયોજનો છે એ બનાવે છે. બરાબર, આ સંક્રાંતિ ધાતુ તત્વો છે એની ચોથી લાક્ષણિકતા છે આંતરાલીય સંયોજનો. એના પછી આવે છે 5 નંબર મિશ્ર ધાતુઓ. આ પણ તમારે આવી ગયું છે કે ધાતુઓ હોય, કોઈ પણ મેટલની સખ્તાઈ વધારવા માટે એટલે વધારે મજબૂત બનાવવા માટે એની અંદર અન્ય પ્રકારની ધાતુ ઉમેરવામાં આવે તો એને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. યંત્ર સામગ્રી, વાહન, ઓજાર, ઘર વપરાશના વાસણો, આ બધું બનાવવા માટે વપરાતી ધાતુમાં એની સખ્તાઈ, વાહકતા, ક્ષારણનો પ્રતિકાર જેવા લાક્ષણિક ગુણધર્મ છે એ જરૂરી છે. બરાબર, કોઈ પણ શુદ્ધ ધાતુની અંદર આવા બધા જ પ્રકારના ગુણધર્મ જોવા મળે એવું બનતું નથી. આપણે સ્ટીલના વાસણો વાપરીએ છીએ તો એની અંદર પ્યોર સ્ટીલ હોતું નથી. બરાબર, કે એની અંદર ઘસારાનો પ્રતિકાર થાય, સખ્તાઈ, પછી પડે તો તૂટે નહીં, એની કઠિનતા, પછી ક્ષારણનો પ્રતિકાર થાય, એવા બધા જ ગુણધર્મો જો એની અંદર લાવવા હોય તો એની અંદર અન્ય મિશ્ર ધાતુ કોપર જેવી ઉમેરવી પડે. ટીન, કોપર આ બધું છે એ અંદર ઉમેરવું પડે તો આ બધા ગુણધર્મ છે એ જોવા મળે. તેથી વ્યવહારમાં શુદ્ધ ધાતુને બદલે 2 કે 3 ધાતુઓનું મિશ્રણ હોય જેને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. પણ કોઈ પણ શુદ્ધ ધાતુની અંદર અન્ય ધાતુ ઉમેરવી હોય તો એના અમુક લાક્ષણિકતા છે, અમુક નિયમોનું પાલન થાય તો જ આપણે શુદ્ધ ધાતુની અંદર મિશ્ર ધાતુ ઉમેરી શકીએ. આ નિયમ છે એ હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકોએ મિશ્ર ધાતુ બનાવવા માટે આપ્યા છે, એટલે હ્યુમ અને રોથરીના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામમાં તમને અલગથી પૂછાય, હ્યુમ અને રોથરીના નિયમો સમજાવો. બરાબર, કે શુદ્ધ ધાતુની અંદર અન્ય ધાતુ ઉમેરી અને મિશ્ર ધાતુ બનાવવા માટે જે લાક્ષણિકતાઓ જોવા મળે છે, કયા કયા એના નિયમો છે, એને હ્યુમ અને રોથરીના નિયમો તરીકે
ઓળખવામાં આવે છે. આ તમારો આઈએમપી ક્વેશ્ચન છે. મિશ્ર ધાતુ એનું ફર્સ્ટ છે કે મિશ્ર ધાતુ બનાવતી વખતે બે ધાતુ તત્વોના પરમાણ્વીય કદ છે એ સમાન હોવા જોઈએ. જે બે ધાતુને મિક્સ કરવાની છે એના પરમાણ્વીય કદ છે એ સરખા હોવા જોઈએ. તેમની પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો તફાવત 15% કરતાં વધારે હોવો જોઈએ નહીં. આ પહેલો નિયમ છે. પરમાણુ કદ સમાન હોવા જોઈએ અને પરમાણુ ત્રિજ્યા વચ્ચેનો તફાવત છે એ 15% કરતાં વધારે હોવો જોઈએ નહીં. રાસાયણિક ગુણધર્મ છે એ સમાન હોવા જોઈએ. ઉપયોગમાં લેવાતી ધાતુ છે એના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ. એટલે કે એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ સરખી હોવી જોઈએ. આ બીજો ગુણધર્મ. બરાબર. એના રાસાયણિક ગુણધર્મ સરખા હોવા જોઈએ એટલે કે એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ સરખી હોવી જોઈએ. અને શુદ્ધ ધાતુ તત્વોની સ્ફટિક રચના છે એ પણ સમાન હોવી જોઈએ. આ 3 નિયમો છે જેને હ્યુમ અને રોથરીના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. એમાં એક્ઝામ્પલ આપવાનું ગોલ્ડ કે 22 કેરેટ ગોલ્ડ છે એની અંદર કઈ કઈ મિશ્ર ધાતુ છે એ વાપરવામાં આવે છે. તો AU અને CU, ગોલ્ડ એટલે AU અને કોપર એટલે CU. તો એની અંદર બે ધાતુનું મિશ્રણ હોય છે, AU અને CU. બરાબર. AU નું પરમાણુ કદ છે, AU એટલે ગોલ્ડ, બરાબર, એનું પરમાણુ કદ છે 134 pm, 134 pm. અને CU છે એનું પરમાણુ કદ છે 117 pm. એટલે એની વચ્ચે 14.5% જેટલો ડિફરન્સ છે. એટલે ડિફરન્સ છે એ 15% કરતાં વધવો જોઈએ નહીં. આ બંને છે એ ક્યુબિક ક્લોઝ પેક રચના છે. બંનેના સ્ફટિક છે એ ક્યુબિક ક્લોઝ પેક રચના છે એ ધરાવે છે. અને બંને છે એ ગ્રુપ 2ના સભ્ય હોવાથી તમે ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ કરી ગયા. એની અંદર આ છે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ, સમૂહનું વર્ગીકરણ. આ બંને છે એ ગ્રુપ 2ના સભ્યો હોવાથી એમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના બધી સમાન છે. બરાબર. આમ હ્યુમ અને રોથરીના ઉપર બધા નિયમો સૂચવેલા છે જેને આધારે આપણે કહી શકીએ કે આ પ્રમાણે મિશ્ર ધાતુ છે એ બનાવવામાં આવે છે. આ ઉપરાંત તમને ઘણા ખરા એક્ઝામ્પલ છે એ આપેલા છે. સ્ટેનલેસ સ્ટીલ, બ્રાસ એટલે કે પિત્તળ, બ્રોન્ઝ, કાસુ, નિટિનોલ, ક્યુપ્રોનિલ, જર્મન સિલ્વર અને નિક્રોમ. આ બધા છે એના ઘટકો, ગુણધર્મ અને ઉપયોગો એનો આખો ચાર્ટ છે. તમારે આગળ આવી ગયું છે. આ ચાર્ટને આધારે એમાં કયા કયા ઘટકો હોય છે એટલે કે મિશ્ર ધાતુ, એના ગુણધર્મ શું છે અને આ બધું છે એના ઉપયોગો શું થાય છે અને હ્યુમ અને રોથરીના નિયમોને અનુકૂળ છે કે નહીં એ બધું છે એ આની અંદર તમને એક્ઝામ્પલમાં બતાવવામાં આવે છે. સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીના તત્વો ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, નિકલ, કોબાલ્ટ આ બધા જ ધાતુઓ છે એના પરમાણ્વીય કદ વચ્ચેનો તફાવત છે એ 2% કરતાં પણ ઓછો જોવા મળે છે. અને આ તત્વો બધા છે એની ઇલેક્ટ્રોન રચનાની અંદર પણ તફાવત છે એ ઓછો છે. એ તમને ખબર છે, આપણે કરી ગયા. બરાબર. કે ઇલેક્ટ્રોન રચનામાં તફાવત ઓછો છે. તેથી તેમના ઉપયોગ કરી અને જુદા જુદા પ્રમાણના આધારે જુદું જુદું પ્રમાણ લઈ અને મિશ્ર ધાતુઓ છે એ બનાવવામાં આવે છે જે વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે. તો એ જ સંક્રાંતિ તત્વોનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારની મિશ્ર ધાતુ છે એ બનાવવામાં આવે છે જેને આપણે સ્ટેનલેસ સ્ટીલ, બ્રાસ એટલે કે પિત્તળ, બ્રોન્ઝ એટલે કાંસુ, નિટિનોલ, ક્યુપ્રોનિલ, જર્મન સિલ્વર અને નિક્રોમ તરીકે ઓળખવામાં આવે છે.
એનો આખો ચાર્ટ છે, એની અંદર કયા કયા ઘટકો છે, એના ઉપયોગો અને એના ગુણધર્મો છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. બરાબર, અહીંયા સુધી રાખશું. હજી 2 થી 3 લાક્ષણિકતા છે એ બાકી છે, પછી આપણો આ યુનિટ અહીંયા પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.